સુરતથી મહત્વના સમાચાર। સુરતના વેલચામાં માતા પિતાએ દીકરીને ભૂવીમાં બનાવી હોય તેવું સામે આવ્યું છે। ઈચ્છા વિરુદ્ધ માતા પિતાએ દીકરીને ભૂવીમાં બનાવી અને શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરી। છેલ્લા 10 થી 12 વર્ષથી શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરી ભૂવીમાએ ધૂણવાનું બંધ કરતા માતા પિતાએ માર માર્યો। દીકરીને ઠોર માર મારી ઈજાઓ પણ પહોંચાડી હતી। સુરતના વેલજામાંથી આ ઘટના સામે આવી છે। વિજ્ઞાન જાથાના લોકો પણ ત્યાં પહોંચ્યા હતા। ભૂવીમાં બનાવી શ્રદ્ધાળુઓ સાથે સતત છેતરપિંડી કરી 10 થી 12 વર્ષથી શ્રદ્ધાળુઓ સાથે આ રીતે છેતરપિંડી કરવામાં આવી। દીકરીને ભૂવીમાં બનાવી વિજ્ઞાન જાથા અને ઉત્તરાયણ પોલીસે છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે। છેલ્લા 10 વર્ષથી ઘરમાં મોગલમાનો, ચુડલમાનો અને મામાદેવનો સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા। જાનુમાં, જાનુ આઈ અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી 21,000થી માંડીને 1 લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા। આ દીકરીને 3 વર્ષથી માતાજીના મોગલમાના કપડાં પહેરાવી અને પધરામણી કરી, અવતાર જાહેર કરી અને લોકો સાથે લૂંટ કરતા હતા। વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા, ખરાઈ કરતા, સત્ય હકીકત જણાઈ અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું। એને આ એક કાંડ બરાબર થઈ શકે તે સમાજને દાખલારૂપ બાબત છે। જાનુઆઈએ કબૂલાત આપી કે મારે આ ધૂણવાનું કામ કે મારે પધરામણીનું કામ કંઈ કશું કરવું નથી, મારે ભણવું છે, છતાં પણ મા બાપ જોહુકમીથી, જબરદસ્તીથી મારીને, મારપીટ કરીને પણ એની પાસે ધૂણવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા। બહુ શરમજનક કિસ્સો છે, સમાજ સમક્ષ લાલબત્તી સમાન આવ્યો છે। ત્યારે આ ખૂબ શરમજનક કિસ્સો ખરેખર કહી શકાય, કારણ કે જે અવારનવાર અંધશ્રદ્ધાના બનાવો પણ સામે આવતા હોય છે, પરંતુ સુરતમાં તો પોતાની દીકરીને ભૂવીમાં બનાવી દીધી અને જે રીતે કામ કરવામાં આવી રહ્યું હતું, છેતરપિંડી કરવામાં આવી રહી હતી। વિજ્ઞાન જાથા અને પોલીસે આ છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે। વેલજામાં માતા પિતાએ દીકરીને ભૂવીમાં બનાવી હતી, પરંતુ પોલીસે પણ સ્થળ પર પહોંચી તપાસ કરી।